સુંદર કહાની સગા બે ભાઈઓની ઈર્ષાની વાત છે. એક સુંદર ગામમાં બે સગા ભાઈ રહેતા હતા. મોટા ભાઈનું નામ માધવ અને નાના ભાઈનું નામ શુભમ હતું. બંને બાળપણમાં ખૂબ જ પ્રેમથી રહેતા હતા. સાથે રમતા, સાથે ભણતા અને એકબીજા વગર ક્યાંય જતા નહોતા. સમય પસાર થયો અને યુવાન બન્યા. પિતાજીએ બંનેને સમાન જમીન અને સમાન મૂડી આપી. શરૂઆતમાં બંનેએ ખૂબ જ મહેનત કરી, પરંતુ થોડા જ સમયમાં માધવને ખેતી ખૂબ જ સારી ચાલવા લાગી. તેની આવક વધી. લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા. આ જોઈને શુભમના મનમાં ધીમે ધીમે ઈર્ષા જન્મી અને તે વિચારવા લાગ્યો કે માધવને જે બધો માન કેમ મળે છે, હું પણ તો એટલી જ મહેનત કરું છું. બીજી તરફ માધવને પણ લાગ્યું હતું કે ગામમાં લોકો શુભમની વધારે પ્રશંસા કરે છે. તેના મનમાં પણ શંકા અને ઈર્ષા જન્મી. હવે બંને ભાઈઓ એકબીજાની સફળતા જોઈને ખુશ થવાને બદલે દુઃખી થવા લાગ્યા છે. ધીમે ધીમે વાતચીત બંધ થઈ ગઈ. તહેવારોમાં પણ બંને અલગ રહેવા લાગ્યા. પરિવારના લોકો ખૂબ જ દુઃખી હતા. એક વર્ષે ભારે વરસાદ પડ્યો. શુભમના ખેતરમાં પૂર આવ્યું અને આખો પાક બગડી ગયો. તેને મોટી ખોટ પડી. છતાં પણ તેને માધવ પાસે મદદ માગીને, કારણ કે તેને લાગતું હતું કે માધવ તેનો મજાક ઉડાડશે. માધવને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેના મનમાં વિચાર આવ્યો, ભલે અમારી વચ્ચે મનભેદ છે, પણ આખરે તે મારો નાનો ભાઈ છે. રાત્રે કોઈને કહ્યા વગર માધવ પોતાના ઘરમાંથી અનાજની બોરીઓ અને થોડા પૈસા શુભમના ઘરના આંગણા મૂકી આવ્યો. સવારે શુભમે જોયું તો તે આશ્ચર્યમાં પડી ગયો. તેને ખબર ન પડી કે આ બધું કોણે મૂકી ગયું. થોડા દિવસ પછી ગામમાં એક વૃદ્ધે સાચી વાત કહી અને આ સાંભળીને શુભમની આંખોમાં આંસુ આવી ગયા. તે તરત જ માધવ પાસે ગયો અને બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા. શુભમે કહ્યું કે ભાઈ, હું તમારી સફળતાની ઈર્ષા કરતો હતો અને મેં ઘણી મોટી ભૂલ કરી. માધવે હસીને કહ્યું, મારી પણ ભૂલ હતી. હું પણ તારી સફળતા જોઈને ખુશ થવાને બદલે મનમાં શંકા રાખતો હતો. અને તે દિવસ પછી બંને ભાઈઓએ નક્કી કર્યું કે હવે ક્યારેય એકબીજાના સાથે ઈર્ષા નહીં કરે. બંને ફરી સાથે મળીને ખેતી કરવા લાગ્યા. તેમની મહેનત અને એકતાથી બંનેના ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આવી. ગામના લોકો પણ કહેવા લાગ્યા, ઈર્ષા સંબંધોને તોડી નાખે છે, જ્યારે પ્રેમ અને વિશ્વાસ પરિવારને ફરીથી એક કરી દે છે. કહાનીનો બોધ કે એકબીજાની સફળતા જોઈને ઈર્ષા કરવાને બદલે તેમાંથી પ્રેરણા લેવી જોઈએ. પરિવારની એકતા અને પ્રેમ કોઈ પણ સંપત્તિ કરતાં પણ વધુ કિંમતી હોય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ પણ કરજો, એટલે મને ખબર પડે કે મારે શું નવું વર્ઝન લાવવું.